ધોરણ 10 ની બોર્ડની પરીક્ષામાં પૂછાયો એક મહત્વનો પ્રશ્ન કે કોઈ વિદ્યાર્થીના ગણિત વિષયમાં 100 માંથી 99 ગુણ આવે તેની સંભાવના કેટલી? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ઓપ્શન આપેલા છે A 1/100, B 99/100, C 1/101 અને D 99/101. હવે સપોઝ આને ઘટનાને નામ આપી દઈએ A, તો પ્રોબેબિલિટી ઓફ A એટલે ઘટના A ઉદ્ભવે તેની સંભાવના કેટલી? તો ઘટના ઉદ્ભવે તેવા પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. સો આ સંભાવનાનું સૂત્ર છે, રાઈટ? હવે તમને એવું પૂછ્યું છે કે 100 માંથી 99 ગુણ આવે તેની સંભાવના. તો સૌપ્રથમ આપણે સંભાવનાના દાખલામાં તમારે એટલું યાદ રાખવાનું કે કુલ પરિણામોની સંખ્યા તમારે શોધી નાખવાની. સૌપ્રથમ એ કરવાનું. ઓકે, સો 100 ગુણ છે તો 100 માંથી કોઈ વિદ્યાર્થીના કેટલા ગુણ આવી શકે? કોઈનો 1 માર્ક્સ આવી શકે, 2 માર્ક્સ આવી શકે, 3 આવી શકે, 75 આવી શકે, 98 આવી શકે. સો 1 થી 100 માં તો બધા જ ગુણ આવવાની સંભાવના રહેલી છે. એટલે 1 થી 100 એટલે 100 તો કુલ પરિણામો થશે, 100 પરિણામો તો થશે. પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે એ ધ્યાન રાખવાનું છે કે કોઈ વિદ્યાર્થીના 0 ગુણ પણ આવી શકે છે, 100 માંથી 0. માટે કુલ પરિણામોની સંખ્યા 100 + 0 ગુણ એક પરિણામ કહેવાય. એટલે 100 + 1 101 પરિણામ થશે. તો અહીંયા આગળ કુલ પરિણામોની સંખ્યા થઈ જશે 101. સો ફર્સ્ટ A અને B એ રોંગ છે. હવે C અને D એમાંથી કયું આવશે? રાઈટ? સો ઘટના ઉદ્ભવે તેવા પરિણામોની સંખ્યા. તો 99 ગુણ આવે એ એક જ પરિણામ છે. માટે ઉપર અંશમાં આવશે 1. સો આ પ્રશ્નનો સાચો જવાબ થશે 1/101.